નમસ્કાર મિત્રો, વર્લ્ડ ઇનબોક્સમાં આપ સૌનું સ્વાગત. મિત્રો, 11 મે 2019 થી આપણે શરૂઆત કરી છે કે રોજિંદા ધોરણે આપણે થોડા પ્રશ્નો લઈ કરંટ અફેર્સના અગત્યના પ્રશ્નો સાથે તેની શક્ય છે એટલી વધુ માહિતી મેળવીએ અને આપણે શરૂ કરીએ પ્રથમ પ્રશ્નથી. આ પ્રથમ પ્રશ્નમાં આપણને બે વિધાન આપ્યા છે અને તેમાંથી આપણે સાચું કે સાચા વિધાનો ઓળખવાના છે. તો આપણે જોઈએ કે પ્રથમ વિધાન લખ્યું છે કે તાજેતરમાં બોલિવિયા આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનમાં જોડાયો. તો આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન છે તેના વિશે આપણને થોડી પ્રાથમિક સમજ હોવી જરૂરી છે. તો તેનું અંગ્રેજીમાં નામ થાય ISA એટલે કે ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ. તેમાં બોલિવિયા જોડાણો તો કે હા, સાચું છે. તાજેતરમાં બોલિવિયા ISA માં જોડાયો છે અને તેની ફ્રેમવર્ક સમજૂતી પર હસ્તાક્ષર પણ કર્યા છે. હાલ સુધીમાં ISA ફ્રેમવર્ક સમજૂતી પર હસ્તાક્ષર કરનાર દેશોની સંખ્યા 73 હતી, જ્યારે બોલિવિયા છે તે આ ફ્રેમવર્ક સમજૂતી સ્વીકારતા તે 74મો દેશ બન્યો. તો આપણને પ્રશ્ન એવો પણ પૂછાઈ શકે કે બોલિવિયા ISA ફ્રેમવર્ક સમજૂતી સ્વીકારનારો કેટલામો દેશ બન્યો છે? તો કે 74મો દેશ બન્યો. પણ આ પ્રશ્નને લઈને આપણું વિધાન 1 સત્ય છે. વિધાન 2 માં લખ્યું છે કે આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનનો મુખ્ય ઉદ્દેશ કર્કવૃત અને મકરવૃત વચ્ચે આવેલા દેશોની સૌર ટેકનોલોજી જરૂરિયાતો પૂરી કરવા એક સમાન મંચ પૂરું પાડવાનો છે. તો કે તે વિધાન પણ સત્ય છે. કેમ? તો કે ભાઈ હા, ISA ની સ્થાપના એટલા માટે જ થઈ હતી કે કર્કવૃત અને મકરવૃત વચ્ચે આવેલા દેશો છે તેમાં ભરપૂર સૌર ઉર્જા રહેલી છે, પરંતુ હજી સુધી તેનો યોગ્ય ઉપયોગ થવો જોઈએ તેટલો થતો નથી. એટલે ભારત અને ફ્રાન્સ આ બે દેશોએ એવો પ્રયત્ન કર્યો કે ભાઈ એક આવી આંતરરાષ્ટ્રીય આંતર સરકારી સંસ્થા સ્થાપવી જોઈએ, જેનાથી આપણે ઘટતું માર્ગદર્શન પૂરું પાડી શકીએ આવા દેશોને અને તે લોકો પણ તેની સૌર ઉર્જાનો મહત્તમ ઉપયોગ કરે. જે કારણોસર શું થશે તો કે તેને આપણે આવા દેશો છે તેનાથી મદદ થકી આપણે ગ્લોબલ વોર્મિંગની અંદર વૈશ્વિક ધોરણે જળવાયુ પરિવર્તનમાં બદલાવ લાવી શકશું. આપણે તેમાં પ્રદૂષણમાં ઘટાડો કરી શકશું ખરા. તો અહીં આપણે જોઈએ કે ભાઈ આ પ્રશ્નની અંદર આપણા વિધાન 1 અને વિધાન 2 બંને સત્ય હોવાના કારણે આપણો આ પ્રશ્ન છે તેનો જવાબ આવશે C. 1 અને 2 બંને સત્ય છે. તો થોડી પહેલા ISA વિશે સમજ મેળવી લઈએ અને પછી આપણે બોલિવિયા ઉપર જઈએ. તો ISA ની સ્થાપના છે તે COP21 એટલે કે કોન્ફરન્સિસ ઓફ પાર્ટીઝ 21 અંતર્ગત સંયુક્ત રાષ્ટ્ર જળવાયુ પરિવર્તન સંમેલન દરમિયાન 30 નવેમ્બર 2015 ના રોજ થઈ હતી. આ COP21 સંમેલન યોજાયું તે અંતર્ગત ISA ની સ્થાપનામાં કયા બે મહત્વના દેશોએ ભાગ લઈ તેમાં રસ લીધો, જેના કારણે આ સંસ્થા સ્થપાઈ શકી? તો કે ભારત અને ફ્રાન્સ. તે સમયે ભારતના આપણા વડાપ્રધાન એટલે કે નરેન્દ્ર મોદી અને તે સમયે ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ ફ્રેન્કોઇસ હોલેન્ડે. કારણ કે અત્યારે હાલમાં પાછા આપણે યાદ રાખીએ તો એવો પ્રશ્ન થશે કે તેના અત્યારે હાલમાં રાષ્ટ્રપ્રમુખ છે ઇમાન્યુએલ મેક્રોન. તો આ બે લોકોની એક દીર્ઘ દ્રષ્ટિને જોતા આ ISA નામની સંસ્થા છે તેની સ્થાપના થઈ શકી. તેની ફ્રેમવર્ક સમજૂતી છે તે ડિસેમ્બર 2017 ની અંદર લાગુ કરવામાં આવી અને આ 74મો દેશ આપણે વાત કરી કે બોલિવિયા બન્યો, જે આ ફ્રેમવર્ક સમજૂતી સ્વીકારી હોય તેવો. અને આ ISA એટલે કે ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ નું વડું મથક છે તે હરિયાણાના ગુરુગ્રામના ગ્વાલ પહરી ખાતે એક સંસ્થા આવેલી છે NISE એટલે કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોલાર એનર્જી, ત્યાં આવેલું છે. અને સાથે સાથે આપણે એ પણ યાદ રાખીએ કે હાલ સુધીમાં એક પણ એવી સંસ્થા નહોતી ભારતમાં કે તેનું કોઈ સંસ્થાનું વડું મથક આપણા ભારતમાં હોય આંતરરાષ્ટ્રીય સંસ્થાનું. તો આવી એક આંતરરાષ્ટ્રીય સંસ્થા બની, કારણ કે સામાન્ય રીતે પેરિસ અને જીનીવામાં જ બધા વડા મથકો આવેલા હોય છે. ત્યારે આ ISA એવી પ્રથમ સંસ્થા છે કે જેનું વડું મથક ભારતમાં આવેલું હોય અને આ ગ્વાલ પહરી છે તે આગામી પરીક્ષાઓમાં ઘણું બધું ઉપયોગી થવાનું છે. અને આ ISA ની પ્રથમ બેઠક પણ આપણે વાત કરીએ તો ન્યૂ દિલ્હી ખાતે મળેલી હતી. ક્યારે? તો કે બીજી
ઓક્ટોબર 2018 ના રોજ તેની પ્રથમ બેઠક યોજાઈ, તે પણ આપણા ભારતની અંદર દિલ્હી ખાતે યોજાય. બોલિવિયા વિશે થોડી વાત કરીએ તો કે બોલિવિયા કેમ જોડાણું આઈએસએમાં, તો કે ભારતના આપણા જે રાષ્ટ્રપતિ છે રામનાથ કોવિંદ, તે રામનાથ કોવિંદે બોલિવિયાની રાજકીય યાત્રા કરી અને બોલિવિયા સાથે કુલ 9 સમજૂતી કરી. તેની સેમાંથી પણ એક સમજૂતી જે છે લિથિયમની, તે એક મહત્વની સમજૂતી છે, કારણ કે લિથિયમ છે તે આપણને ઇલેક્ટ્રિક વાહનો અને સેલફોનની અંદર ઉપયોગી થતું એક મુખ્ય ઘટક છે. લિથિયમમાંથી બેટરી પણ બનતી હોય છે, જે માટે ભારત અને બોલિવિયાએ એક સમજૂતી કરી છે કે ભાઈ લિથિયમ છે તે બોલિવિયા ભારતને આપશે. તો આપણે એ પણ યાદ રાખવું રહ્યું કે વિશ્વનો 1/4 જે લિથિયમનો જથ્થો છે તે માત્ર બોલિવિયામાં જ છે, જેથી ભારત સરકાર અને બોલિવિયા સરકારે શું કર્યું છે તો વાત પણ કરી કે ભાઈ આ આટલો બધો જથ્થો અમારે ત્યાં થાય છે, તો આપણે લોકોએ બેટરીના ઉત્પાદન માટે સંયુક્ત સાહસ પણ કરવા જોઈએ ખરા. અને આ પણ બાબત છે તે ભવિષ્યમાં આગળ આકાર પામે તેવી આશા સેવાઈ રહેલી છે. આ બોલિવિયા દેશ છે તે ક્યાં આવેલો છે તો એમ કહીએ પશ્ચિમ મધ્ય દક્ષિણ અમેરિકાની અંદર આવેલો દેશ છે. તેની રાજધાની કઈ છે તો કે તેની રાજધાની સુક્રે છે. પણ આ સુક્રે કેવી રાજધાની છે તો કે તેની બંધારણીય રાજધાની છે, જ્યારે તેની વહીવટી રાજધાની છે તેનું નામ છે લા પાઝ. આ તેની વહીવટી રાજધાની. તો બંધારણીય રાજધાની સુક્રે અને વહીવટી રાજધાની લા પાઝ. તેવી જ રીતે આપણે આગળનો પ્રશ્ન જોઈએ. મિત્રો બીજો પ્રશ્ન છે, તાજેતરમાં સંયુક્ત આરબ અમીરાત જેને આપણે યુએઈ યુનાઇટેડ આરબ અમીરાત પણ કહેતા હોઈએ છીએ, તેવું સંયુક્ત આરબ અમીરાતનું સર્વોચ્ચ નાગરિક સન્માન ઝાયદ મેડલ મેળવનાર પ્રથમ ભારતીય કોણ બન્યું? તો કે ભાઈ આ પ્રશ્નમાં જવાબ આવશે સી, નરેન્દ્ર મોદી, ભારતના વડાપ્રધાન. કારણ કે આ જે ઝાયદ મેડલ છે યુએઈ નું સર્વોચ્ચ સન્માન, તે માત્ર બાદશાહો, રાષ્ટ્ર પ્રમુખો કે હેડ ઓફ સ્ટેટ્સ ને અર્પણ કરાતું હોય છે. તેના વિશે આપણે વાત કરીએ તો વડાપ્રધાન મોદીને આ સન્માન ભારત અને યુએઈ ના પારસ્પરિક સંબંધોને મજબૂત બનાવવા બદલ અપાયું છે. યુએઈ ના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન ઝાયદે ટ્વીટ કરીને આ જાહેરાત કરી હતી. અને આપણને પ્રશ્ન પૂછ્યો છે પ્રથમ ભારતીય, તે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સન્માન મેળવનાર પ્રથમ ભારતીય બન્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ સિવાય પણ તો મિત્રો આપણે યાદ કરીએ તો શિયોલ શાંતિ પુરસ્કાર દક્ષિણ કોરિયાનો, તેવી જ રીતે યુએન નો ચેમ્પિયન્સ ઓફ અર્થ પુરસ્કાર, અફઘાનિસ્તાનનો આમિર અમાનુલ્લાહ ખાન પુરસ્કાર, તેવી જ રીતે સાઉદી અરેબિયાનો કિંગ અબ્દુલ અઝીઝ શ્રેષ્ઠ પુરસ્કાર, અને તાજેતરમાં રશિયાએ પણ તેના સર્વોચ્ચ સન્માનથી નરેન્દ્ર મોદીને સન્માનિત કરવાની જાહેરાત કરેલી છે. અને તે પણ આપણે આગળના પ્રશ્નોની અંદર ચર્ચા કરીએ. ત્રીજો પ્રશ્ન છે, જાપાનમાં શરૂ થયેલા નવા શાહી યુગને જાપાને શું નામ આપ્યું? તો આ પ્રશ્નનો જવાબ આવશે મિત્રો એ, રીવા નામ આપ્યું. આ ઘટના પાછળ શું શું બન્યું તો આપણે કહીએ કે 1989 થી 1989 થી રાજગાદી, જાપાનમાં અત્યારે હજી રાજાશાહી પરંપરા છે, એટલે 1989 થી જે અકિહિતો નામના શાસક હતા તેમણે આ પદ છોડ્યું, તેમણે રાજાનું પદ છોડ્યું અને તેમના પુત્ર છે જે નારુહિતો, આ નારુહિતોને તેઓએ જાપાનના સમ્રાટ બનાવ્યા. એટલે તેઓ આ જાપાનના 126મા સમ્રાટ બન્યા. તેથી પરિસ્થિતિ થઈ કે આ અકિહિતો સાથે હેડસેઈ યુગનો અંત થયો અને રીવા યુગનો આરંભ થયો. હવે 1989 થી અકિહિતો ગાદી પર હતા અને તેઓએ કેમ રાજાનું પદ છોડ્યું, સમ્રાટનું પદ છોડ્યું? તો કે ભાઈ તેમની ઉંમર છે તે અંદાજિત 85 વર્ષ જેટલી છે, એટલે સ્વાસ્થ્યના કારણોસર તેઓએ આ પદ છોડવાની વાત કરી. ત્યારે એમ કહેવાય કે 200 વર્ષની અંદર રાજગાદી છોડનારા આ અકિહિતો છે તે પ્રથમ સમ્રાટ બન્યા. અને બીજી પણ એક વાત જાણવા જેવી છે કે વર્ષ 2016 ની અંદર અકિહિતોએ આ પદ છોડવા માટે વાત કરી હતી, પરંતુ જાપાનના જે બંધારણ છે તેની અંદર કોઈ આવી જોગવાઈ હતી નહીં પદ છોડવાની. એટલે તે એક બિલ પસાર કરવામાં આવ્યું સંસદમાં અને 2017 ની અંદર આ બિલ પસાર થતા હાલમાં અત્યારે 2019 માં અકિહિતોએ
પોતાનું રાજાનું પદ છોડ્યું અને પોતાના યુવરાજ પોતાના પુત્ર નારુહિતોને ગાદી સોંપી દીધી. અને આ સાથે સાથે જ યાદ રાખવું રહ્યું કે તેમના જે કુળદેવી છે અકિહિતોના, તે જાપાનમાં એક એવી પરંપરા છે કે જ્યારે કોઈ પણ રાજાનું પદ ધારણ કરે અથવા છોડે ત્યારે તેમના કુળદેવીને તેની જાણ કરવી પડતી હોય છે. એટલે કુળદેવી અમેતરાસુના મંદિરે જઈ અકિહિતોએ આ કુળદેવીને પદ છોડવા અંગેની માહિતી આપવાની પરંપરાને પણ નિભાવી. તે જ રીતે આપણે આગળનો પ્રશ્ન જોઈએ. તાજેતરમાં વર્લ્ડ બેંકના 13મા વડા તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી? તો યાદ રાખજો, મહત્વની સંસ્થા છે મિત્રો વૈશ્વિક ધોરણે વર્લ્ડ બેંક, સંયુક્ત રાષ્ટ્રની એક સંસ્થા છે. ત્યારે આ વર્લ્ડ બેંકના 13મા વડાની નિયુક્તિ થઈ છે, તે આપણને ખાસ યાદ રાખવું રહ્યું. અને આમાં જવાબ આવશે એ ડેવિડ માલપાસ. હવે આમ તો કહીએ તો અત્યાર સુધીના 1 થી 13 એમ 13 અધ્યક્ષ છે વર્લ્ડ બેંકના, તે દરેક અમેરિકાના જ છે. અને આ ડેવિડ માલપાસ પણ અમેરિકન છે. 13 અધ્યક્ષ. જે ડેવિડ માલપાસ વર્લ્ડ બેંકના અધ્યક્ષ પદે અનુગામી બન્યા, તેઓ જીમ યોંગ કિમના અનુગામી બન્યા. આ જીમ યોંગ કિમ એમ કહેવાય કે દક્ષિણ કોરિયન અમેરિકન ડોક્ટર તથા માનવ વિજ્ઞાની હતા. તેઓએ 1 ફેબ્રુઆરી 2019 ના રોજ રાજીનામું આપતા અત્યારે 13મા વડા તરીકે ડેવિડ માલપાસની નિમણૂક થઈ છે. 12મા અધ્યક્ષ તરીકે જીમ યોંગ કિમ હતા. તેઓએ 1 જુલાઈ 2012 ના રોજ આ પદે બિરાજમાન થયા હતા. તો ડેવિડ માલપાસ છે, તેમની નિમણૂક થઈ તો તેમનો કાર્યકાળ કેટલો રહેશે આ વર્લ્ડ બેંકના વડા પદે? તો કે 5 વર્ષ. તેવી જ રીતે વર્લ્ડ બેંકનો ઉદ્દેશ શું છે? તો વર્લ્ડ બેંક સાથે સાથે આપણે એ પણ યાદ રાખવું પડશે કે તે તેના સભ્ય દેશો છે તેને પુનર્નિર્માણ અને વિકાસના કાર્યોમાં આર્થિક સહાયતા આપે છે. પણ વર્લ્ડ બેંકનું સભ્ય બનવું હોય તો IMF એટલે કે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડનું પણ સભ્ય બનવું જરૂરી છે. હાલમાં વર્લ્ડ બેંકમાં 189 સભ્ય દેશો છે અને તેનું વડુ મથક આવેલું છે વોશિંગ્ટન DC ખાતે. તો વર્લ્ડ બેંક અને IMF ની સ્થાપના ક્યારે થઈ હતી? તો એમ કહેવાય કે બંને એક સાથે જ થઈ હતી. અને તેની સ્થાપના 1944 ની અંદર જે બ્રેટન વુડ્સ સંમેલન છે તે અંતર્ગત આ વર્લ્ડ બેંક અને IMF એમ બંને સંસ્થાઓની સ્થાપના થઈ હતી. ભારતને આ સંસ્થાએ વર્લ્ડ બેંકે સૌપ્રથમ વખત 1948 ની અંદર 64 અબજ ડોલરનું ઋણ એટલે કે લોન આપી હતી. વર્લ્ડ બેંકમાં તો જ આપણે સભ્ય બની શકીએ. મિત્રો ખાસ યાદ રાખજો કે જો તમે IMF ના સભ્ય હોવા જરૂરી છે. આ વર્લ્ડ બેંક છે તેનું આદર્શ વાક્ય શું છે? તો કે ગરીબી મુક્ત વિશ્વ માટે કાર્ય કરવું. વર્લ્ડ બેંકના જે અધ્યક્ષ હોય છે મિત્રો, તે આપણે યાદ રાખવું પડશે. તે બે સંસ્થાના ઓટોમેટિકલી અધ્યક્ષ પણ હોય છે. તો કઈ કઈ સંસ્થા છે? તો કે એક છે IBRD એટલે કે ઇન્ટરનેશનલ બેંક ફોર રિકન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપમેન્ટ. અને બીજી સંસ્થા છે IDA એટલે કે ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ એસોસિએશન. જે વર્લ્ડ બેંકના અધ્યક્ષ હોય તે જ આ બંને સંસ્થાના બોર્ડ ઓફ ડિરેક્ટર્સના પણ અધ્યક્ષ ગણાય છે. પાંચમો પ્રશ્ન જોઈએ મિત્રો કે તાજેતરમાં આંધ્રપ્રદેશ હાઈકોર્ટના પ્રથમ મુખ્ય ન્યાયમૂર્તિ કોણ બન્યા? તો તેનો જવાબ આવશે જસ્ટિસ વિક્રમનાથ. આ જસ્ટિસ વિક્રમનાથ છે તે અલ્હાબાદ હાઈકોર્ટના સૌથી વરિષ્ઠ ન્યાયમૂર્તિ હતા અને તેઓને નવરચિત આંધ્રપ્રદેશ હાઈકોર્ટના પ્રથમ મુખ્ય ન્યાયમૂર્તિ ચીફ જસ્ટિસ બનવાનું બહુમાન પ્રાપ્ત થયેલું છે. આવું કેમ બન્યું મિત્રો? કારણ કે વર્ષ 2014 ની અંદર તેલંગાણા રાજ્ય બનાવવામાં આવ્યું આંધ્રપ્રદેશમાંથી. અને જે આંધ્રપ્રદેશની જે રાજધાની હતી પહેલા હૈદરાબાદ, તે હૈદરાબાદ છે હવે તેલંગાણાની રાજધાની થઈ ગઈ. એટલે આંધ્રપ્રદેશને નવી રાજધાની જરૂર પણ પડી. એટલે આંધ્રપ્રદેશે અમરાવતીને પોતાની પ્રથમ અને નવી રાજધાની બનાવી. આ આંધ્રપ્રદેશ અમરાવતીને નવી રાજધાની બનાવી ત્યારે આંધ્રપ્રદેશને હાઈકોર્ટની પણ જરૂર પડી. એટલે ભારતની અંદર કુલ હાલ સુધીમાં
24 હાઈકોર્ટ આવેલી હતી તેમાં એક વધી, એટલે કે કુલ ભારતમાં હવે 25 હાઈકોર્ટ થઈ ગઈ અને આ 25મી હાઈકોર્ટ તરીકે આંધ્રપ્રદેશ બની અને તેના પ્રથમ મુખ્ય ન્યાયમૂર્તિ પણ વિક્રમનાથ બન્યા અને તેલંગાણા છે તે ભારતનું 29મું રાજ્ય 2014માં બન્યું હતું. છઠ્ઠો પ્રશ્ન જોઈએ કે તાજેતરમાં ભારતની કઈ યોજના કે કયા કાર્યક્રમને લંડનમાં ગ્લોબલ વોટર સમિટ દરમિયાન પબ્લિક વોટર એજન્સી ઓફ ધ યર નો ખિતાબ એનાયત થયો? તો કે જવાબ આવશે નમામી ગંગે. આ નમામી ગંગે કાર્યક્રમ છે તેને આપણે નેશનલ મિશન ફોર ક્લીન ગંગા તરીકે પણ ઓળખીએ છીએ અને તેનો મુખ્ય ઉદ્દેશ છે પવિત્ર ગંગા નદીને સ્વચ્છ બનાવવાનો તથા તેના સંરક્ષણ માટે કાર્ય કરવાનો. ભારતને આ પુરસ્કાર શા માટે મળ્યો એમ કહીએ તો ગંગા નદીનો કાયાકલ્પ કરવા માટે એક સંકલિત મિશન હાથ ધરાયું છે નમામી ગંગે અને ત્યારે જળ સંરક્ષણ તથા જળની સ્થિતિમાં સુધારો કરનારી પહેલ બદલ ભારતને આ લંડનમાં વૈશ્વિક જળ શિખર સંમેલન એટલે કે ગ્લોબલ વોટર સમિટ દરમિયાન પબ્લિક વોટર એજન્સી ઓફ ધ યર નો ખિતાબ એનાયત કરવામાં આવેલો છે. મિત્રો, 7મો પ્રશ્ન જોઈએ કે તાજેતરમાં ખેંચવામાં આવેલી બ્લેક હોલની પ્રથમ તસવીરને શું નામ આપવામાં આવ્યું? તાજેતરમાં બ્લેક હોલની પ્રથમ તસવીરને શું નામ આપવામાં આવ્યું? તો આપણે યાદ રાખવું પડશે ખાસ કે હવાઈ યુનિવર્સિટી ના ભાષા વિજ્ઞાનના એક પ્રોફેસર જેનું નામ છે લેરી કિમુરાએ આ બ્લેક હોલને પોવેહી નામ આપ્યું છે. એટલે આપણો અહીં જવાબ થશે પોવેહી નામ આપ્યું છે. આ જે બ્લેક હોલની પ્રથમ તસવીર આવી છે તે બ્લેક હોલ ક્યાં સ્થિત છે તો કે તે M87 આકાશ ગંગામાં સ્થિત છે. આ બ્લેક હોલ પૃથ્વીથી 5.4 કરોડ પ્રકાશ વર્ષ છે તે અંતર માપવાનો એકમ છે. એટલા માટે એમ કહીએ કે લગભગ 9.5 લાખ કરોડ કિલોમીટર દૂર છે અને આ જે બ્લેક હોલની પ્રથમ તસવીર છે તેને વિજ્ઞાનીઓએ એક બીજું પણ નામ આપ્યું છે. એટલે આપણે બંને યાદ રાખવા પડશે. એક પોવેહી અને 40 અબજ કિમીનો વ્યાસ ધરાવતો આ બ્લેક હોલ પૃથ્વીથી 30 લાખ ગણો મોટો છે જેને વિજ્ઞાનીઓએ મોન્સ્ટર નામ પણ આપ્યું છે. એટલે આપણે બંને યાદ રાખવા પડશે મિત્રો. એક મોન્સ્ટર અને બીજું છે પોવેહી. તો આપણે આગળ વાત કરીએ કે આ બ્લેક હોલ વિશે આપણને કેમ માહિતી મળી તો કે EHT એટલે શું તો કે ઇવેન્ટ હોરિઝન ટેલિસ્કોપ પ્રોજેક્ટ હેઠળ એટલે કે EHT ફરી વખત યાદ કરાવું છું ઇવેન્ટ હોરિઝન ટેલિસ્કોપ પ્રોજેક્ટ હેઠળ 6 સ્થળોએ સ્થાપિત 8 ટેલિસ્કોપની મદદથી આ ઐતિહાસિક સફળતા આપણને સાંપડી છે. શું હોય છે આ બ્લેક હોલ? તો એમ કહીએ કે બ્લેક હોલ સામાન્ય રીતે તારાઓના મૃત્યુ પછીની અવસ્થાને કહેવાય છે બ્લેક હોલ. સામાન્ય ભાષામાં મૃત તારાઓને પણ બ્લેક હોલ કહેવામાં આવે છે. જ્યારે તારાનું આયુષ્ય પૂરું થઈ જાય ત્યારે તેમાં એક પ્રચંડ વિસ્ફોટ થાય છે જેને આપણે સુપરનોવા વિસ્ફોટ પણ કહીએ છીએ. તેવી જ રીતે તારાનો ખૂબ બધો પદાર્થ બ્રહ્માંડમાં ચારેય દિશાઓની અંદર ફેલાઈ જાય અને કેન્દ્રમાં એક સઘન નાનકડો પિંડ બચી જાય તેને આપણે ન્યુટ્રોન તારો પણ કહીએ છીએ. એમ કહી શકીએ કે વધુ દ્રવ્યમાન ધરાવતા તારાઓમાં સુપરનોવા વિસ્ફોટ બાદ બચેલા વચ્ચેના ભાગનું ગુરુત્વાકર્ષણ દ્વારા સંકુચન આગળ જારી રહે એટલે કે એનો સઘન અને એટલા અધિક ગુરુત્વાકર્ષણ વાળો પિંડ બની જાય છે કે તેમાંથી પ્રકાશનું કિરણ પણ બહાર આવી શકતું નથી. આવામાં તે પોતાનું અસ્તિત્વ બચાવી નથી શકતો અને શૂન્ય આકાર ધારણ કરે. તારાની આ અવસ્થાને આપણે બ્લેક હોલ કહીએ છીએ. મિત્રો, આ બ્લેક હોલમાં એટલું બધું ગુરુત્વાકર્ષણ રહેલું હોય છે કે જે કારણોસર તેની તસવીર લેવી ખૂબ અઘરી ગણાય પણ તેમ છતાં આ તસવીર માટે ચાવીરૂપ ભૂમિકા ભજવનાર જે મહિલા છે તેમનું નામ છે કેટી બોમન. આ કેટી બોમન છે તે
એમ કહીએ 29 વર્ષીય કમ્પ્યુટર સાયન્ટિસ્ટ છે અને તેઓ એક એવું કોમ્પ્યુટર પ્રોગ્રામ એટલે કે અલ્ગોરિધમ બનાવ્યું છે કે જે કારણોસર વિજ્ઞાનીઓને આ બ્લેક હોલની તસવીર લેવામાં સફળતા મળેલી છે. કેટી બોમન છે તે કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના પ્રોફેસર છે અને તેઓએ આ જે એક કોમ્પ્યુટર પ્રોગ્રામ બનાવ્યો છે વૈજ્ઞાનિકોને મદદ કરવા માટે બ્લેક હોલની તસવીરો લેવા માટે, તે કામ માત્ર 3 જ વર્ષમાં કર્યું હતું અને તેમની ઉંમર પણ અત્યારે હાલમાં માત્ર 29 વર્ષ જ છે. તો આ જ રીતે આપણે આગળનો પ્રશ્ન જોઈએ. તાજેતરમાં વર્ષ 2018 નું સરસ્વતી સન્માન કયા કવિને એનાયત કરવામાં આવ્યું? તો પ્રશ્નનો જવાબ થશે મિત્રો સી, કે શિવા રેડ્ડીને. કે શિવા રેડ્ડી છે તે મિત્રો તેલુગુ ભાષાના કવિ છે અને તેમના કાવ્ય સંગ્રહ પક્કાકી ઓટિગિલિટ બદલ તેઓને 28મું સરસ્વતી સન્માન આપવામાં આવ્યું છે. આ સરસ્વતી સન્માન છે મિત્રો જેમની આ કૃતિ બદલ આપવામાં આવ્યું છે તેમાં 104 જેટલી કવિતાઓનો સમાવેશ થાય છે. કે શિવા રેડ્ડી છે તેમનો જન્મ પણ એમ કહીએ તો 1943 માં આંધ્રપ્રદેશના ગુંટૂર જિલ્લામાં એક સામાન્ય ખેડૂત પરિવારમાં થયો હતો. આ સરસ્વતી સન્માન કોણ આપે છે? તો કે તે કે બિરલા ફાઉન્ડેશન આપે છે અને તેની શરૂઆત ઈસવીસન 1991 થી 1991 થી કે બિરલા ફાઉન્ડેશને કરી હતી કે આગળ ભૂતકાળની 10 વર્ષની જે સારામાં સારી કૃતિઓ કોઈ પણ પ્રકાશિત થઈ હોય તેને આ સરસ્વતી સન્માન આપવું. કે બિરલા ફાઉન્ડેશન છે તેમણે જ્યારે આ પુરસ્કારની શરૂઆત કરી તો આ કે શિવા રેડ્ડીની પક્કાકી ઓટિગિલિટ છે તે 2016 માં પ્રકાશિત થઈ હતી અને 1991 માં સૌપ્રથમ આ સરસ્વતી સન્માન પ્રાપ્ત કરનાર વ્યક્તિ કહીએ તો હતા અમિતાભ બચ્ચનના પિતા ડોક્ટર હરિવંશ રાય બચ્ચન. તેઓને શા માટે સરસ્વતી સન્માન આપવામાં આવ્યું? તો કે તેમની 4 ખંડોની અંદર પ્રકાશિત થયેલી આત્મકથા બદલ આ સન્માન આપવામાં આવ્યું હતું. સરસ્વતી સન્માન કેટલી ભાષાઓમાં આપવામાં આવે છે? તો કે બંધારણની 8મી અનુસૂચિમાં જે 22 ભાષાઓનો ઉલ્લેખ છે તે બંધારણની 8મી સૂચિમાં નોંધાયેલી ભારતીય ભાષાઓમાં છેલ્લા 10 વર્ષોમાં પ્રકાશિત ઉત્કૃષ્ટ સાહિત્યિક કૃતિને આ સરસ્વતી સન્માન આપવામાં આવે છે. પુરસ્કાર અંતર્ગત એટલે કે સરસ્વતી સન્માન અંતર્ગત વ્યક્તિને 15 લાખ રૂપિયા, પ્રશસ્તિ પત્ર, સ્મૃતિ ચિહ્ન આપવામાં આવે છે. અને આ જે કે બિરલા ફાઉન્ડેશન છે તેના વિશે યાદ રાખવું મિત્રો જરૂરી છે કે તે સરસ્વતી સન્માન સિવાય પણ એક વ્યાસ સન્માન અને બિહારી પુરસ્કાર પણ આપે છે. તો આપણે આગામી પ્રશ્ન જોઈએ. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કયા દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્રુ ધ એપોઝલ થી સન્માનિત કરવામાં આવ્યા? મિત્રો યાદ રાખજો કે આ કયા દેશનું સર્વોચ્ચ સન્માન છે? તો કે ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્રુ ધ એપોઝલ. તો કે આ પુરસ્કાર રશિયાનું સર્વોચ્ચ સન્માન છે અને તે નરેન્દ્ર મોદીને આપવામાં આવ્યું છે. એટલા માટે સી જવાબ થશે કે તાજેતરમાં નરેન્દ્ર મોદીને કોઈ પણ રીતે મિત્રો આમાંથી પ્રશ્નો થઈ શકે. યાદ રાખજો કે નીચેનામાંથી કયો પુરસ્કાર મળ્યો. આપણે અગાઉના પ્રશ્નમાં એક વખત ચર્ચા પણ કરી નરેન્દ્ર મોદીને આટલા બધા પુરસ્કાર મળેલા છે, ત્યારે હવે એવો પણ પ્રશ્ન થઈ શકે કે નરેન્દ્ર મોદીને નીચેનામાંથી કયો પુરસ્કાર મળેલો નથી. તો આપણે યાદ રાખવાનું છે કે રશિયાનું સર્વોચ્ચ સન્માન છે ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્રુ ધ અપોઝલ અને એવી જ રીતે આપણે ઝાયદ મેડલ, યુએઈ ના ઝાયદ મેડલની પણ ચર્ચા કરી હતી. તો નરેન્દ્ર મોદીને આ સન્માન છે તે શા માટે પ્રાપ્ત થયું એમ કહી શકીએ તો દ્વિપક્ષીય વ્યૂહાત્મક ભાગીદારીને પ્રોત્સાહન આપવા બદલ રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઉક્ત સન્માન આપવાની જાહેરાત કરેલી છે. તેની સાથે સાથે વ્લાદિમીર પુતિને એમ પણ જણાવ્યું કે માત્ર દ્વિપક્ષીય વ્યૂહાત્મક ભાગીદારી જ નહીં પરંતુ ભારત અને રશિયા બંને દેશોના નાગરિકો વચ્ચે પણ મિત્રતાપૂર્ણ સંબંધો વિકસાવવામાં નરેન્દ્ર મોદી અસાધારણ યોગદાન આપેલું છે, જે માટે અમે તેમને અમારા રશિયાના સર્વોચ્ચ સન્માન ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્રુ ધ એપોઝલ થી સન્માનિત કરવા માંગીએ છીએ. ત્યારે આ પુરસ્કાર જે છે તે રશિયાનું સૌથી સર્વોચ્ચ અને સૌથી પુરાણું રાજકીય સન્માન છે. તેની સ્થાપના મિત્રો એમ કહીએ તો ઈસવીસન
1999 આસપાસ એમ કહીએ કે રશિયન ઝાર પીટરના મહાન સંત એન્ડ્રુની સ્મૃતિમાં કરવામાં આવી હતી. અને સંત એન્ડ્રુ છે તેઓને આપણે જીસસના પ્રથમ એપોસ્ટલ માનીએ છીએ. રશિયા છે તે પોતાના કેવા વ્યક્તિઓને આ પુરસ્કારથી સન્માનિત કરે છે તો કે રશિયાની સમૃદ્ધિ, મહાનતા કે ગરિમામાં વૃદ્ધિ કરનાર કે અસાધારણ યોગદાન આપનાર વ્યક્તિ, એટલે કે અગ્રણી રાજપુરુષો હોય, જાહેર હસ્તીઓ હોય, વિજ્ઞાન, સંસ્કૃતિ, કલા કે વિવિધ ઉદ્યોગોના પ્રતિનિધિઓ હોય, તેઓને રશિયા છે તે પોતાના સર્વોચ્ચ સન્માનથી સન્માનિત કરે છે. અને આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ આ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. તો 10મો પ્રશ્ન છે, એમાં 2 વિધાનો આપણને આપેલા છે અને તેમાંથી પણ આપણે સાચું કે સાચા વિધાનો જણાવવાના છે. વિધાન 1 છે, તાજેતરમાં ફ્રાન્સના પાટનગર પેરિસમાં આવેલા 850 વર્ષ જૂના નોત્રે-ડેમ કેથેડ્રલ ચર્ચમાં આગ લાગી. તો આ વિધાન સાચું છે, ખૂબ મોટો ચર્ચાનો પણ વિષય બનેલો. અને વિધાન 2 છે કે આ કેથેડ્રલના મિનારા ગોથિક શૈલીમાં બનેલા હતા. તે વિધાન પણ સાચું છે, એટલે આપણા બંને વિધાનો તથા જવાબ આવશે સી. 1 અને 2 બંને સાચા છે. નોત્રે-ડેમ કેથેડ્રલમાં જ્યારે રિનોવેશનનું કામકાજ શરૂ હતું ત્યારે ત્યાં આગ ભભૂકી ઉઠી હતી અને તેની છત સંપૂર્ણપણે નાશ થઈ ગઈ છે અને તેના જે ગોથિક શૈલીમાં બનેલા મિનારા હતા તે પણ રહ્યા નહીં. આ કેથેડ્રલ ચર્ચ છે તે બનાવવાની શરૂઆત એમ કહેવાય કે ફ્રાન્સના રાજા લુઈસ 7માના કાર્યકાળમાં 1163માં શરૂ થઈ હતી અને ઈસવીસન 1345માં તેનું કામકાજ પૂર્ણ થયું હતું. ત્યારે ઇંગ્લેન્ડના રાજા હેનરી છઠ્ઠા ને 1431માં અને નેપોલિયન બોનાપાર્ટને ઈસવીસન 1804માં ફ્રાન્સના સમ્રાટનો તાજ પણ આ જ ચર્ચમાં પહેરાવવામાં આવેલો હતો. તે સાથે સાથે દર વર્ષે એમ કહેવાય કે 1.3 કરોડ જેટલા પ્રવાસીઓ છે તે વિશ્વભરમાંથી આ ચર્ચની મુલાકાત લે છે. અને આ જે પેરિસ ખાતે આવેલું નોત્રે-ડેમ કેથેડ્રલ ચર્ચ છે તેને યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સાઇટ પણ જાહેર કરેલી છે. નોત્રે-ડેમનો અર્થ શું થાય તો કે નોત્રે-ડેમનો અર્થ થાય અવર લેડી. અને તે નોત્રે-ડેમ ચર્ચ છે તે પેરિસના આર્ક બિશપનું આસન પણ મનાય છે. થેન્ક યુ.